મહાદેવજી શમશાનના દેવતા નથી. ભગવાન શિવજી કૈલાસના દેવ છે. ભગવાન શિવ માટે આપણે એક જ વાત કરી, શિવજી શમશાનના દેવતા છે. નહીં, ભગવાન શિવજી કૈલાસના દેવતા છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ સ્વર્ગોનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી નવા નવા સ્વર્ગોનું નિર્માણ કરવામાં આવે, એ કૈલાસ છે. અમારો તો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લખવો. એ કૈલાસનું અપમાન છે. કૈલાસ તો શમશાન છે. અને આટલો સુંદર પાવન પવિત્ર શબ્દ જ્યાં ભગવાન શિવજી સ્વયં નિવાસ કરે છે, એવા કૈલાસને આપણે શમશાન ઉપર લખીએ. આપણે જો કૈલાસ શબ્દ શમશાન ઉપર લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ શબ્દ નહીં લખે. અરે કોઈ નામ નહીં રાખે, કૈલાસભાઈ, કૈલાસ બહેન, કૈલાસગીરી, કૈલાસપુરી, કૈલાસ ભારતી. આ શબ્દનો કેટલો મોટો અનાદર થશે. તેથી જ્યાં જ્યાં શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખ્યો હોય એ કૈલાસ શબ્દને હટાવવો જોઈએ. કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ ભગવાન શિવજીનું સુંદર નિવાસસ્થાન છે. શિવ મહાપડ ગ્રંથમાં કૈલાસનું વર્ણન છે. કૈલાસ કોને કહેવાય? પરમ રમ્ય છે, ભવનમ રમ્ય, એ કૈલાસ છે. આખા વિશ્વનો નાશ થઈ શકે છે, કૈલાસનો નાશ નથી થતો. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કૈલાસનું વર્ણન કર્યું, જ્યાં સ્વયં શિવ અને પાર્વતી નિવાસ કરે છે, એ કૈલાસ છે. કૈલાસે ભવનમ રમ્ય, કૈલાસે ભવનમ રમ્ય, પંચવક્ત્ર શકાર. બ્રહ્માંડનો નાશ થાય છે. બ્રહ્માંડસ્ય તથા નાશે તસ્ય નાશોસ્તિ વૈ નહીં, તસ્ય નાશોસ્તિ વૈ. જે નિરંતર છે, પૂરા બ્રહ્માંડનો નાશ થઈ શકે છે. કૈલાસ નિરંતર રહે છે. રામચરિત માનસ તુલસીએ પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસુ સદા જહાં શિવ ઉમા નિવાસ. જ્યાં ભગવાન શિવ નિવાસ કરે છે, માં ઉમિયા જ્યાં નિવાસ કરે છે, આ તુલસીનો પ્રસાદ છે. પરમ રમ્ય ગિરિવરુ કૈલાસુ. તેથી ઉજ્જવળ શબ્દ છે. કૈલાસથી કોઈ ઊંચો શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ મહાન શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ શ્રેષ્ઠ શબ્દ ન હોઈ શકે, અને કૈલાસ ધામથી ઉપરી કોઈ ધામ ન હોઈ શકે. સ્વર્ગ પણ તેને આગળ નાનું દેખાય છે. દેવલોક, દેવીલોક, વૈકુંઠ લોક, બ્રહ્મલોક, સર્વલોકો જ્યાંથી નિર્માણ થયું છે, અને કૈલાસ કહેવો છે. કૈલાસ એટલે તમે સામાન્ય નહીં સમજો. કોઈ પૂછે કૈલાસ એટલે શું, તો કૈલાસ એટલે જ્યાંથી બ્રહ્મલોકનું નિર્માણ થયું, જ્યાંથી વૈકુંઠ લોકનું નિર્માણ થયું, જ્યાંથી સુરલોકનું નિર્માણ થયું, જ્યાંથી દેવલોકનું નિર્માણ થયું છે, આને કૈલાસ કયો છે. કૈલાસ કોઈ સામાન્ય નથી. તુલસી રામચરિત માનસમાં કહે છે, પરમ રમ્ય ગિરિવરુ કૈલાસુ સદા જહાં શિવ ઉમા નિવાસુ. સદા જહાં શિવ ઉમા નિવાસુ. એ કૈલાસનો મહિમા છે. તેથી શિવજી શમશાનના દેવ નથી, શિવજી કૈલાસના દેવ છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ દરેક સ્વર્ગોનું જન્મસ્થાન છે, દરેક સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે, એ કૈલાસ છે. અને આપણે તો એક જ વસ્તુ લોકોમાં હંમેશા કહેતા રહ્યા, શિવજી શમશાનના દેવ. અરે ભાઈ, કોને તને કહ્યું શમશાનના દેવ છે? અને મહાકાલેશ્વરમાં કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવવામાં આવતી. મહાકાલેશ્વરમાં શિવાગ્નિ જનિત ભસ્મથી શિવજીનો અભિષેક થાય છે. મને પણ ખબર નહીં હતી. મને પણ એવું જ હતું કે ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે. મેં તો આજથી લગભગ 25 વર્ષ પહેલા વિરોધ કરેલો કે મહાદેવને શમશાનની ભસ્મ ન ચડાવવી જોઈએ, મહાકાલેશ્વરમાં શમશાનની ભસ્મ નહીં ચડવી જોઈએ. એ મને પણ ખબર નહોતી કે મને એમ કે શમશાનની ભસ્મ કાંક લોકવાયકા ઊભી થયેલી હતી. એ તો ત્યાં કથા કરવા જવાનું થયું, અને ત્યાંના આચાર્યો, ત્યાંના પૂજારીઓ સાથે મળવાનું થયું, અને પૂજારીઓએ કહ્યું
કે તમારી એક વાતનો પ્રચાર પ્રસાર કરવાનો છે. બધું કઈ વાત? અહીંથી શિવાલયમાંથી ભસ્મનો પ્રસાદ આપીએ છીએ તો ભસ્મ લોકો બહાર જઈને ફેંકી દે છે. બધું શા માટે? માણસોના મનમાં એવું છે કે આ જે ભસ્મ છે એ શમશાનની ભસ્મ છે. અને રાત્રે 11:30 થી 12 વાગે જે મહાકાલેશ્વર મહાદેવની જે આરતી છે, શયની આરતી કહેવાય છે, એ સમયે આખું પરિસર ખાલી કરી દેવામાં આવે છે અને સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે. 5 બ્રાહ્મણ સિવાય કોઈ શિવાલયમાં ત્યાં રહી શકતું નથી. કોઈને પરમિશન પણ મળતી નથી. પણ મેં બહુ જ મહેનત, બહુ પુરુષાર્થ કર્યો હતો, બહુ વિનંતી મેં કરી હતી અને મને પરમિશન મળી હતી ને રાત્રે 11 થી 12 વાગ્યા સુધી એ બ્રાહ્મણોની સાથે રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે એ રાતના 12 વાગે આ બ્રાહ્મણોએ, એ રમણ ગુરુજી છે, મહેશ ગુરુજી, આ બધા પ્રધાન પૂજારીઓ છે. એક પૂજારી મંડળ છે, એક પુરોહિતી મંડળ છે અને એક સરકારી કર્મચારી મંડળ છે. અને 3 મંડળો દ્વારા આ મહાકાલેશ્વર મહાદેવનું સુંદર સંચાલન થઈ રહ્યું છે. એ પ્રધાન જે પૂજારીઓ હતા તેને રાત્રે 12 વાગે મને કહ્યું કે અહીંયા લોકોના મનમાં એવું છે કે જે શિવજીને જે ભસ્મ ચડાવી એ ભસ્મ શમશાનની ભસ્મ છે. પણ અમે પહેલાં પણ શમશાનની ભસ્મ ચડાવી નથી, અત્યારે પણ શમશાનની ભસ્મ નથી ચડાવતા અને આવતા સમયમાં પણ શમશાનની ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને નહીં ચડે. પણ લોકવાયક એવી ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડાવે છે. તેથી આપની કથાના માધ્યમ દ્વારા તમારે હર કરતે પ્રચાર પ્રસાર કરતો રહેવાનો છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી. શિવાગ્નિજનિત ભસ્મ, વેદાગ્નિજનિત ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. તેથી ક્યારેય પણ મહાકાલેશ્વર મહાદેવ જવાનો અવસર મળે તો સવારમાં ભસ્મ આરતીનું બહુ મહાત્મ્ય છે. ભસ્મ આરતી, ભસ્મ અભિષેકનો ખૂબ મહિમા છે. અમારા અખાડાના સંત વિદિતગીરીજી મહારાજ ત્યાંના મહંત છે, ત્યાંના ગાદીપતિ છે અને તેની નીચે રહેલા સાધુઓ એ બધા જ ભગવાન મહાદેવને ભસ્મનો અભિષેક કરે છે. અને ભસ્મ જે આજુબાજુ ઉડે, ચારે બાજુ ભસ્મ પથરાઈ જાય, ફેલાઈ જાય, ભસ્મ ત્યાંના વિપ્રજનો, ત્યાંના બ્રાહ્મણો, ત્યાંના પૂજારીઓ, ત્યાંના પુરોહિતો એ ભસ્મને એકત્રિત કરે છે. એને ભસ્મ એકત્રિત કરીને જે તેમના મહાદેવના ભક્તો હોય તેને ભસ્મ પ્રસાદમાં આપે છે. તેથી એ ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થયેલી છે અને મહાકાલેશ્વર મહાદેવના ભક્તો માટે દુઃખને દૂર કરનારી છે. આ છે શિવાગ્નિ જનિત ભસ્મ જે મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થાય છે. હું જ્યારે પણ કથામાં આવું ત્યારે ભસ્મનો, એ મહાકાલેશ્વર મહાદેવ ચડેલી ભસ્મનો ચાંદલો કરીને આવું છું. આપણે પણ આપણા ઘરની અંદર મહાકાલેશ્વર મહાદેવની ભસ્મ રાખવી જોઈએ. જે સદૈવ મહાકાલેશ્વર મહાદેવ આપણે રક્ષા કરે છે. તો મહાકાલેશ્વર મહાદેવ શિવ ભક્તોના રક્ષક છે અને મહાકાલ લિંગ એ સેનાપતિ છે અને તામસ પ્રકૃતિનો તો પ્રભાવ છે. તેથી જે તામસ પ્રકૃતિના માણસો હોય તે વિશેષ પ્રકારે મહાકાલની ઉત્તેજનાપૂર્વક પૂજા કરે છે. એ મહાકાલેશ્વરનો મહિમા છે. આइए थोड़ी देर के लिए महाकाल हरे महादेव हरे.
तंत्र मंत्र महाकाल हरे तंत्र मंत्र महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे अरे महाकाल काल के गति को बदल सकता है तो भाग्य बदलने में क्या देर हे कालेश्वर हे महाकाल काल रूपा कालनाथ जीवन में एक बार महाकालेश्वर जरूर ये આપણો સૌનો રક્ષક જીવનના પાપનો રક્ષક એ મહાકાલેશ્વર ત્રીજું જ્યોતિર્લિંગ લિંગોમાં લિંગ સેનાપતિ કાલ કાલ કાલનાથ મહાકાલેશ્વર हे महादेव हे महादेव हे महादेव जन्म मरण के दुख हरे हे महाकाल जन्म मरण के दुख हरे गिरि कहे शिव सुख करे गिरि कहे शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे हे महाकालेश्वर है जिसकी कालनाथाय नमो हे सारा ब्रह्मांड झुकता है जिसकी शरण में मेरा प्रणाम है क्या देर जिनके पर महाकाल की कृपा उसका बाल को चरण में मेरा हे महादेव प्रणाम हे महादेव महाकाल के चरण में સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે હે મહાત્માઓ ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન મહાકાલેશ્વર મહાદેવજી શિવપુરા નદીના તટ પર અવંતી નગરી ઉજ્જૈન નગરમાં ભગવાન પ્રગટ રહ્યા છે જે લિંગોથી ભરાયેલી નગરી છે એક નહીં અનગ અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ક્યારેય ઉજ્જૈન જવાનો અવસર મળે 84 લિંગોની યાત્રા કરે 84 મહાદેવની યાત્રા કરવાનો મહિમા છે યાત્રા શા માટે તો કે આપણી અંતિમ યાત્રા મંગલમય બને તેથી આપણે બધી યાત્રાઓ કરીએ છીએ વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી તમારી પાસે આરોગ્ય છે પગ ચાલે છે શરીર ચાલે છે કાન સાંભળી શકે આંખ જોઈ શકે છે એ સમયમાં યાત્રા કરી લેવી જોઈએ છે ઘણા લોકો આમ નામ પોતાનું જીવન વ્યતીત કરી દે ન યાત્રા કરે ન સત્કર્મ કરે ન યજ્ઞ કરે ન પૂજા કરે ન કથા કીર્તન ન સત્સંગ ન ભજન ન સેવા આમ નામ જીવન પૂરું થાય અને પછી તેની ઉત્તરાર્ધ અંત અવસ્થા આટલી તેની દુઃખિત હોય છે કે એના દુઃખો આપણે પણ ન શકીએ તેથી આપણી અંતિમ અવસ્થાને મંગલમય બનાવવા માટે માણસે સ્થિર બનીને ભગવાન શિવનું ભજન કરવું યાત્રાઓ કરવી પૂજા અર્ચન દર્શન જેટલું થાય તેટલું સત્કર્મ કરવું બાકી તો આપણે સૌ જાણીએ છીએ આપણે દાદા પણ લઈ ગયા નથી અને આપણે પણ લઈ જવાના નથી તેથી જે કાંઈ જેટલું થાય એટલું સત્કર્મનું પૂંજી એકત્ર કરવી જોઈએ સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે હે મહાત્મા ઉજ્જૈન નગરની અંદર એક મહાન શિવ ભક્ત રાજા થયા ચંદ્રસેન
જીતેન્દ્રિય, જ્ઞાની, વિદ્વાન, સંતો, સાધુ, બ્રાહ્મણોનો આદર કરનારો રાજા છે અને ભગવાન મહાકાલેશ્વરને સમર્પિત છે. ઉજ્જૈન્યામ ભદ્રજા. ભદ્રજા એટલે મહાન રાજા, ભદ્ર ભાવ વાળો રાજા છે. ભદ્રજા એટલે ભદ્ર ભાવ. મારી પ્રજા સુખી કેવી રીતે રહે, મારી પ્રજાનું કલ્યાણ કેવી રીતે, જે રીતે હું રહું છું એ જ રીતે મારી પ્રજા રહેવી જોઈએ. રાજાને પ્રજા કોણ એ ખબર ના પડે એવો ઉદાર દિલનો રાજા રાજા ચંદ્રસેન મહાદેવના પરમ ભક્ત થયા છે. ઉજ્જૈન નગરની અંદર વિક્રમાદિત્યનો તો અદ્ભુત મહિમા છે, ભર્તૃહરિનો અદ્ભુત મહિમા છે. ઉજ્જૈન નગર કોઈ સામાન્ય નગર નથી. દેવતાઓની તપસ્થલી છે, મહાકાલ વન છે ઉજ્જૈન નગર. અને ક્યારેક અવસર મળે તો રોકાવું જોઈએ ત્યાં. અત્યાર સુધીમાં મેં તો 4 મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા કરવાનો અવસર મળ્યો. 4 શિવ મહાપ્રણ કથા, 9 દિવસ હું 4 વખત રોકાણો છું, અનેક અગણિત ભક્તો સાથે. બાકી તો જીવન પલવારમાં પૂરું થવાનું છે. 70-80 વર્ષ જાતા કઈ વાર ન લાગે. પછી પગે ઢળડા છે અને જીવનમાં ઢળડા કરેલા યાદ આવશે. કાળું જીવન પૂરું થઈ ગયું, કાંઈ કર્યું નહીં, આમનામ વ્યતીત થયું. ન સેવા કરીને, તપ કર્યું, ન દાન કર્યું, ન વ્રત કરીને, સાધના, ન ઉપાસના, અનુષ્ઠાન, ન સત્સંગ, ન કથા કીર્તન, ન ક્યારે હાથમાં માળા પકડી. શરમ આવવી જોઈએ. 8-8 વર્ષ થયા તો માળા કેવી રીતે કરવી આપણને આવડતું નથી. આપણી પરંપરાનું આપણને જ્ઞાન નથી. આપણી પરંપરામાં કે શીખવા મને થતું. અને પહેલા લોકો તો પોતાના બાળકોને નાનપણથી એટલી ટ્રેનિંગ આપે ને એટલું જનૂન ભરી દે છે એના પોતાના ધર્મો પ્રત્યે. ન આવડે તો ઇલેક્ટ્રિકનો કરંટ આપે, પોતાના છોકરાઓને કરંટ આપે. કેટલા નિર્દય લોકો છે. ઘણું બધું તમને અહીંથી ન કહી શકું. હું કેવું ઘણું છે પણ નથી બોલવું, કારણ કે આપણે કઈ સુધરવાનું નથી. આપણે બોલવાનો શું ફાયદો છે? ઉજ્જૈન નગર અંદર મહાન રાજા, ભદ્ર ભાવવાળો રાજા થયો છે. એક શ્લોકમાં રાજાનું વર્ણન છે કેવો ચંદ્રસેન રાજા થયો છે. ઉજ્જૈન્યામ ભદ્રજા. એનો ભદ્ર ભાવ છે, પ્રજાપતિ કલ્યાણનો ભાવ છે, સૌને સુખી કરવાનો ભાવ છે. આવા રાજા ચંદ્રસેન. ચંદ્રસેન મહાન કેવો રાજા છે. સર્વ શાસ્ત્રાર્થ તત્વજ્ઞ શિવ ભક્તો જીતેન્દ્રિય. શિવ ભક્તો જીતેન્દ્રિય. જીતેન્દ્ર ઇન્દ્રિયોને જીતીને બેઠો છે. ઇન્દ્રો પર સંયમ કે કેળવો છે. અને ભગવાન મહાદેવ મહાકાલેશ્વરના સાનિધ્યમાં રાજા નિરંતર મહાદેવની પૂજા કરવામાં રત રહે છે. નગરની પ્રજા સુખી છે. રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ નિમિત્ત માત્ર ઉજ્જૈન નગરનો રાજા છું, બાકી તો ભગવાન મહાદેવ આપ ઉજ્જૈન નગરના રાજા છો. ઉજ્જૈનના મહારાજા મહાકાલેશ્વર છે. રાજા ચંદ્રસેન કહે છે, ભગવાન જે કઈ ઉજ્જૈન નગરમાં થઈ રહ્યું છે, કરતા હરતા સંહાર કરતા રક્ષા કરતા મહાદેવ આપ છો. નિરંતર ભગવાન મહાકાલેશ્વરના સાનિધ્યમાં બેસીને ભગવાન મહાકાલેશ્વરની ઉપાસનામાં રત રહેનારો રાજા છે. અને ચંદ્રસેન રાજાની શિવ ભક્તિના ફલ સ્વરૂપે ઉજ્જૈન નગરની અંદર સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. અને ધીમે ધીમે ઉજ્જૈન નગરના દિવસો એવા છે કે ખબર પણ ન પડે કોણ રાજા ને કોણ પ્રજા. આવી નગરની શોભા વધવા લાગી છે. અને રાજા ચંદ્રસેન નિત્ય ભગવાન મહાદેવને કહે છે, ભગવાન આ નગરની સુખાકૃતિનું કારણ ભગવાન તું છે. નગરના જે સુખો વધી રહ્યા, નગરમાં કોઈ કલેશ નથી, કોઈને રોગ નથી, કોઈને શોક નથી, કોઈની શિકાયત, કોઈ ફરિયાદ નથી. ભગવાન મહાદેવ એ તારી ભક્તિનું ફળ છે. કોઈ પણ માણસે રાજાને મળવું હોય તો શિવાલય જવું પડે, રાત દરબારમાં નહીં. એવો નિરંતર શિવને સમર્પિત ચંદ્રસેન રાજા થયા. નગરમાં સૌ રાજા ચંદ્રસેનનો આદર સન્માન કરે છે.
ચંદ્રસેન રાજા પોતાના મહેલે પોતાના રાજ દરબારમાં જતા હોય, લોકો મહાદેવને જેમ તેને પ્રણામ કરે છે કે સાક્ષાત ભગવાન શંકરનો અંશ છે, શિવ અંશ અમારો રાજા છે. રાજાનું દર્શન કરવા માટે લોકો બધા ઉજ્જૈન નગરમાં ઊભા રહે છે. આવા મહાન રાજા થયા છે. આપણી રાજાઓ પરંપરાની અંદર એટલા રાજાઓ મહાન થયા છે, પણ એ આપણને ભણાવવામાં ન આવ્યું. આપણે જ્યારે ભણતા હતા ઇતિહાસની અંદર આવા રાજાઓનું ભણાવવામાં નથી આવ્યું કે કેટલા રાજાઓ મહાન થયા છે, કેટલા રાજાઓએ સમર્પણ કર્યા, પ્રજાનું કેટલું કલ્યાણ કર્યું, પ્રજાના હિત માટે કેવા કેવા કામો કર્યા રાજાએ. એ બધું આપણને ઇતિહાસમાં નથી ભણાવ્યું. આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને શું ભણાવ્યું? એટલામાં પહેલો આવ્યો, એટલામાં બીજું આવ્યું, પહેલી વાર સોમનાથને આને લૂંટ્યું, બીજી વાર સોમનાથને આને લૂંટ્યું, બીજી વાર ત્રીજી વાર આને લૂંટ્યું, 13 વાર સોમનાથને લૂંટવામાં આવ્યું. રાણા પ્રતાપને આને હરાવ્યા, રાણા પ્રતાપને હાલી નહીં. રાણા પ્રતાપની વીરતાની કેમ વાત ન કરી? રાણા પ્રતાપના સમર્પણની કેમ વાત ન કરી? રાણા પ્રતાપની ઉદારતાની વાત ન કરી? રાણા પ્રતાપમાં કેટલું અદ્ભુત સામર્થ્ય હતું ને કેવી અદ્ભુત શક્તિ હતી, એની વાતો કેમ અમને ન સમજાવે? બહુ હૃદયથી પ્રાર્થના કરીને કહું છું, સાધુ છું, તમને દુઃખ લાગે તો ક્ષમા કરજો. ઘરમાં રાણા પ્રતાપનો ફોટો રાખવાથી જરૂર આપણું કલ્યાણ થશે, પણ જ્યાં સુધી તમારા ઘરમાં કોઈ રાણો પ્રતાપ જન્મશે નહીં ને ત્યાં સુધી આપણું કોઈ કલ્યાણ નહીં કરી શકે. ઘર ઘરમાં આપણે રાણા પ્રતાપના શિવાજીના ફોટાઓ રાખીએ છીએ, પણ એટલું તો વિચારીએ, કાંઈક તો કરીએ. પૃથ્વીરાજ ચૌહાણ, એનો ઇતિહાસ ક્યારેક વાંચો. મારા યુવાન દીકરા દીકરીઓને મારી હૃદયની પ્રાર્થના છે, સમય કાઢીને ઇતિહાસ તમે ધરબાયેલું છે વાંચો. પૃથ્વીરાજ ચૌહાણની વીરતા, એનું સમર્પણ, એની કાર્યકુશળતા હદ બેહદ. પણ આવું આપણને કોઈ ભણાવ્યું નથી, તેથી આપણને જાણવું. એ તો ઠીક છે, ચારણ ભાઈઓ ગઢવી ભાઈઓ છે, ઇતિહાસને ખોલી ખોલીને આપણી સામે રજૂ કરે છે. એ આપણા ગુજરાત પૂરતી આપણા ચારણો, આપણા ગઢવી ભાઈઓ કેવા ઇતિહાસો રજૂ કરે, કેવું સમર્પણ, કેવું બલિદાન, આપણી આંખો ભરાઈ જાય એવા ઇતિહાસો આપણે સામે રજૂ કરે છે. કેવા વીર રાજાઓ, કેટલા મહાન રાજાઓ થયા છે. એની મહાનતા, એની ઉદારતા, એની ભવ્યતા, એની દિવ્યતા, એમની રહેણી કહેણી, એમની ખાણી પીણી, એમની વ્યવહારિક બુદ્ધિ, પ્રજાને સુખ આપનારી તેની કુશળતા, એના વિશે આપણને ક્યાં ભણાવ્યું છે? એવા મહાન ચંદ્રસેન રાજા થયા છે કે રાજા નગરમાં વિચરણ કરવા માટે નીકળે, નગરના લોકો રાજાના પગની ધૂળ પોતાના મસ્તક ઉપર ચડાવે, રાજાનું દર્શન કરીને પોતાના જીવનને ધન્ય માને. મહાન રાજા ઉજ્જૈન નગરમાં ચંદ્રસેન થયા છે.